રાજકોટના બોલબાલા ટ્રસ્ટમાં રસોડાના ચૂલા કેમ ઠર્યા? ભૂખિયાની જઠરાગ્નિ ઠારવા માટે શોધાયો અનોખો વિકલ્પ। રાજકોટનું એક એવું રસોડું જ્યાં 35 વર્ષથી ક્યારેય ભોજન ખૂટ્યું નથી। આજે ત્યાં રોટલી કેમ નથી બની રહી? કેમ સેંકડો લોકોના ભાણામાં રોટલીની જગ્યાએ બ્રેડ આવી ગઈ? જાણીએ આ લાચારી પાછળનું અસલી કારણ। રાજકોટમાં ભૂખ્યાને ભોજનના પૂજ્ય સૂત્રને સાર્થક કરતું બોલબાલા ટ્રસ્ટ આજે એક મોટી મુસીબતમાં મુકાઈ ગયું છે। દરરોજ 3000થી વધુ જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારતા જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમને અત્યારે ગેસના સિલિન્ડર માટે વલખા મારવા પડી રહ્યા છે। છેલ્લા 35 વર્ષથી અવિરત સેવા આપતા આ ટ્રસ્ટને જ્યારે સમયસર ગેસ સિલિન્ડર ન મળ્યા ત્યારે મજબૂરીમાં લાકડાના ભઠ્ઠા શરૂ કરવા પડ્યા। પણ મિત્રો, લાકડાના ભઠ્ઠામાં રસોઈ બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે। કલાકો સુધી ધુમાડામાં કામ કરવા છતાં સમયનો ખૂબ જ બગાડ થઈ રહ્યો છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે લાકડાના ભઠ્ઠામાં રોટલી શેકવી શક્ય નથી। લાખો લોકોના આશીર્વાદ મેળવનારા સંસ્થા અત્યારે ભોજનમાં રોટલી પીરસી શકતી નથી। સેવા અટકે નહીં તે માટે જયેશભાઈએ વચલો રસ્તો કાઢ્યો અને અત્યારે લોકોને રોટલીના બદલે બ્રેડ આપવામાં આવી રહી છે। સેવાનું કામ અટકે નહીં તે માટે ટ્રસ્ટ દ્વારા પુરવઠા વિભાગ પાસે ગેસ સિલિન્ડરની માંગ કરવામાં આવી છે। ત્યારે શું વહીવટી તંત્ર જાગશે? શું રાજકોટના સેવા યજ્ઞમાં ફરીથી ગરમા ગરમ રોટલીઓ બનશે? રાજકોટની અંદર બોલબાલા ટ્રસ્ટ સેવાનું કામ કરે છે। ભૂખ્યો ઉઠે ભૂખ્યો સુવે નહીં એની ચિંતા છે અને ડિઝાસ્ટર હોય, ડિમોલેશન હોય કે કોઈ પણ આપત્તિમાં બોલબાલા ટ્રસ્ટે લીડ લીધી છે। કોવિડમાં 20 લાખ લોકોને જમાડી અને એ દિવસો પણ રાજકોટમાં કોઈને ભૂખા સુવા દીધા નથી। ટ્રસ્ટનો આશય છે કે રોજ રસોઈ બને, રોજ જમાડીએ। રવિવાર, બુધવાર, ઈદની કોઈ રજા હોતી નથી અમારા ત્યાં। લોકોનું પેટ લોકડાઉન ન થાય એની ચિંતા હોય છે અને ખાસ કરીને થોડા 2-4 દિવસથી ગેસ એજન્સીઓ તરફથી બાટલા પ્રોપર ને પૂરતા મળતા નથી। 10 માગીએથી 2 બાટલા આપતા હોય છે, માંડ આપતા હોય છે। કાલે બાટલા આવ્યા જ નહીં, એટલા માટે અમારે રોટલી બનાવવામાં મુશ્કેલી પડી અને બ્રેડ મગાવવી પડી। આજે ઈચ્છા એવી છે કે જિલ્લા વહીવટી તંત્ર અથવા તો કોઈ પણ લોકો અમને સપોર્ટ કરે। જો બાટલા પ્રોપર ને પૂરતા મળી જાય તો બોલબાલા ટ્રસ્ટનું સેવાનું કામ અવિરત ચાલુ રહે અને બોલબાલાનું અન્ન ક્ષેત્ર આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે ભૂખ્યો સુવે નહીં એ સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે, તો અમને સપોર્ટ કરવા વિનંતી। આજે જ્યારે બાટલાની શોર્ટેજ થઈ હતી એવા સમયે લાકડાનો યુઝ ચાલુ કર્યો। 70% રસોઈ લાકડા ઉપર લઈ ગયા, ચૂલા ઉપર લઈ ગયા। ત્યારે લાકડા ખરીદવા ગયા ત્યારે લાકડા પણ દોઢા બમણા મોંઘા થઈ ગયા છે। ઘણી વાર તો ફ્રી મળતા હતા, પરંતુ આજે વ્યાજબી ભાવે મળવા પણ તૈયાર નથી। ત્યારે આવા સમયે તો બોલબાલા ટ્રસ્ટને લાકડા અથવા બાટલામાં જ્યાં કંઈ સપોર્ટ થાય એવી મારી લાગણી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।